રાજકોટમાં નશાના કારોબાર વિરુદ્ધ પોલીસે તવાઈ બોલાવી છે। અણિયારા ગામની સીમમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર। 1 કરોડ 11 લાખની કિંમતના ગાંજાના છોડ કરવામાં આવ્યા હતા જપ્ત। 64 છોડ મળીને કુલ 60 કિલોથી વધુનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। ઘઉં તુવેર દાળના પાક વચ્ચે કર્યું હતું ગાંજાનું વાવેતર। ગાંજાનું વાવેતર કરનાર વાડી માલિકની ધરપકડ કરાઈ છે। ખેતરમાં ગાંજાનું વાવેતર કરનાર વાડી માલિક નાથા સિંધવની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આ ઘટના સામે આવી રહી છે રાજકોટમાંથી કે જ્યાં નશાના કારોબાર વિરુદ્ધ પોલીસે તવાઈ બોલાવી હતી। એક ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું અને પોલીસે અચાનક ત્યાં આવીને રેડ પાડી હતી અને આ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું।